નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। પરેશ ગોસ્વામીની વરસાદને લઈ મોટી આગાહી। ગુજરાતમાં ભારે વરસાદી માહોલ બાદ હવે રાહતનો સમય શરૂ થયો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાંથી આવેલી અને ગુજરાત પર સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડીને પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમને કારણે રાજ્યભરમાં 80થી 85% વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેનાથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે। જો કે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં અનુમાન મુજબ ભારે વરસાદ પડ્યો નથી। હવે આગામી 15થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ઘટશે, જેનાથી ખેડૂતોને તેમના કૃષિ કાર્યો માટે પૂરતો સમય મળશે। 22 સપ્ટેમ્બરથી અમૂલ અને મધર ડેરીના ભાવ ઘટશે। જુઓ જીએસટી ઘટાડા બાદનો નવો ભાવ। દેશના લાખો ગ્રાહકો માટે એક સારા સમાચાર છે। જીએસટી કાઉન્સિલના તાજેતરના નિર્ણય મુજબ પેકેજ્ડ દૂધ પર લાગતો 5% જીએસટી હવે દૂર કરવામાં આવ્યો છે। આ નિયમ 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે। આના પરિણામે અમૂલ અને મધર ડેરી જેવી મોટી બ્રાન્ડનું દૂધ ગ્રાહકો માટે સસ્તું થશે। અંદાજ મુજબ આ નિર્ણયથી પ્રતિ લીટર દૂધ પર ₹3થી ₹4નો સીધો ફાયદો થશે, જેનાથી સામાન્ય લોકોના ઘરના બજેટમાં મોટી રાહત મળશે। ટેકાના ભાવે જણસી વેચાણની નોંધણીનું સેટેલાઇટ ઇમેજના આધારે વેરિફિકેશન થશે। ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે જ સર્વે નંબરની ઇસમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા તાકીદ। ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઇસમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તારીખ 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે। ગત વર્ષની જેમ આ વર્ષે 5ના ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરીને જે તે જણસીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે। રાશનની દુકાનો પર પણ બનશે આયુષ્માન કાર્ડ। આ રાજ્યમાં આવી છે ખૂબ જ ખાસ યોજના। આ રાજ્યના લોકો હવે રેશનની દુકાનોમાં જઈ શકશે અને આયુષ્માન ભારત અને વય વંદના યોજના માટે નોંધણી કરાવી શકશે। આનાથી ગરીબ અને વૃદ્ધો સરળતાથી આરોગ્ય સુવિધાઓનો લાભ લઈ શકશે। સંપૂર્ણ વિગતો જાણો। હવે દિલ્હીના લોકો તેમની નજીકની રેશન દુકાનોમાં જઈને આયુષ્માન કાર્ડ માટે નોંધણી કરાવી શકશે। આનાથી સમય અને મહેનત બંનેની બચત થશે। આ સાથે વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડતી વય વંદના યોજના માટે અહીંથી અરજી કરી શકાય છે। આધાર કાર્ડની અપડેટ નિયમ। વધુ પડતા ફ્રોડ રોકવા આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પહેલા કરતાં કઠિન બનાવવામાં આવી છે। હવે આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવા માટે ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે। તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામના કેટલાક અક્ષરમાં ફેરફાર કરો, એટલે કે થોડો ઘણો સુધારો કરવા માંગો છો, બંને પરિસ્થિતિમાં તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે। ગેઝેટ નોટિફિકેશન સાથે જ ગ્રાહકોએ પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે। બીજા આઈડી પ્રૂફમાં આધાર ધારકનું પૂરું નામ હોવું જરૂરી છે। આ માટે તમે પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકાય છે। ખેડૂતો માટે આવી ખુશખબર। શાકભાજીમાં મળશે સબસિડી। સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સતત નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। આ દિશામાં હવે ખેડૂતોને સબ્જી વિકાસ યોજનાનો લાભ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડીવાળા દરે શાકભાજીના બીજ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આનો સીધો ફાયદો ખેડૂતોના ખિસ્સાને થશે અને શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું પણ બનશે। સબ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને સરળ દરે બીજ ઉપલબ્ધ કરાવવાનો છે। આ હેઠળ સરકાર ખેડૂતોને 75% સુધીની સબસિડી પર બીજ પ્રદાન કરી રહી છે। આનાથી ખેતીનો ખર્ચ ઘટશે જ નહીં પરંતુ ખેડૂતોની આવકમાં પણ વધારો થશે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। ભાવનગર ખેડૂતો માટે ખુરાકબર। ઓક્ટોબર 2024ના પાક નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર। ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે।
ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024ની જાહેરાત કરવામાં આવી છે। આ પેકેજમાં ભાવનગર જિલ્લાના મહુવા, સિહોર, ઘોઘા અને ઉમરાળા તાલુકાના અસરગ્રસ્ત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી પાક નુકસાન વેઠનારા હજારો ખેડૂતોને આર્થિક સહાય મળશે। અરજીની પ્રક્રિયા અને સમય મર્યાદા। આ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તાત્કાલિક અરજી કરવાની રહેશે। અરજીની પ્રક્રિયા 2 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈને આગામી 15 દિવસ સુધી ચાલશે। ખેડૂતોએ આ સમયગાળામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયત ખાતે વીસીઈ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં, જે એક મોટી રાહત છે। ફાસ્ટેગ વાર્ષિક પાસ થશે। વારંવાર મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, ટોલ પ્લાઝા પર કરો મોટી બચત। જો તમે નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરતા હો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 15 ઓગસ્ટ 2025થી ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવા જઈ રહ્યું છે। આ પાસની મદદથી તમે વર્ષે 27,000થી ₹17,000 સુધીની બચત કરી શકશો, જે વાહન ચાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે। આ પાસ ફક્ત ખાનગી વાહનો માટે ઉપલબ્ધ હશે, જ્યારે કોમર્શિયલ વાહનોને તેનો લાભ મળશે નહીં। વાર્ષિક પાસ કેવી રીતે કામ કરશે? આ વાર્ષિક પાસની કિંમત ₹3,000 છે અને તેની અવધિ 1 વર્ષની છે। આ પાસમાં તમને કુલ 200 ટ્રીપ મળશે। જ્યારે પણ તમારું વાહન NHAI અથવા MORTH દ્વારા સંચાલિત ફાસ્ટેગવાળા ટોલ પ્લાઝા પરથી પસાર થશે, ત્યારે પાસમાંથી એક ટ્રીપ કપાઈ જશે। આ રીતે એક ટ્રીપનો ખર્ચ માત્ર 215 થશે, જે કાલના ટોલ ચાર્જ કરતાં ઘણો ઓછો છે। હાલમાં એક ટોલ પ્લાઝા પર સરેરાશ ₹50થી ₹100નો ખર્ચ થાય છે। ગુજરાત કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે। વર્ષ 2024માં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। કૃષિ વિભાગે અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે। આ સહાય અંતર્ગત પ્રતિ ફેક્ટર ₹11,000ની ચૂકવણી કરવામાં આવશે। રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો। વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું। જે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાન થયું હતું, તેમને આ સહાય આપવામાં આવશે। આ સહાયમાં ખાતાદીઠ 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી। સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર ખેડૂતોને 2 રીતે સહાય મળશે। સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ પ્રતિ હેક્ટર ₹8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર ₹2,500 એમ કુલ મળીને પ્રતિ હેક્ટર ₹11,000ની સહાય ચૂકવવામાં આવશે। આ સહાયમાં ખાતાદીઠ 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે।